नफरत के बाजारों में मोहब्बत की दुकान कांग्रेसના નેતા રાહુલ ગાંધીના સંદેશાને સાર્થક કરતા ઉપલેટા કોંગ્રેસના કાર્યકરો રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય અને સમાજ સેવક જેઓ કાયમ સામાજિક કાર્ય અને સમાજના હિત માટે તત્પર રહે છે એવા રજાકભાઈ હિંગોરા દ્વારા આજે હિન્દુ તેમજ મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે, જેમાં રજાકભાઈ હિંગોરા તેમજ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો તેમજ સમાજ સેવકો દ્વારા વોર્ડ નંબર 9ના વિસ્તારમાં દરેક દુકાનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંદેશાને ધ્યાને લઈ ઉપલેટા શહેર સહિત સમગ્ર દેશમાં હિન્દુ તેમજ મુસ્લિમોની એકતા કાયમ રહે અને તમામ સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વિવિધ દુકાનો પર નફરત કી બાજારો में मोहब्बत की दुकान જેવા પોસ્ટરો લગાવી એકતાનો એક અનોખો પ્રચાર કર્યો હતો, જેમાં ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા કોંગ્રેસના આગેવાનો, વોર્ડ નંબર 9ના માજી સુધરાઈ સભ્ય તેમજ અન્ય મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. જે કેસી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. કાદર કોડી મુસ્લિમ અગ્રણીય હમણાં જ આપણે જે કચ્છકાન ચોટાઈભાઈ જણાવે તે મુજબ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સદસ્ય એના ભાઈ રજાકભાઈ હિંગોરા, આપ જાણો છો કે આ વોર્ડમાં એના સતત કામગીરી ચાલુ જ છે. એવું નથી કે તેઓ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ કામગીરી માટે ઊભા ન હોય. અને આજે આપણા કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી રાહુલભાઈ ગાંધીએ જે સંદેશો ફેલાવેલ છે, નફરત કી દુનિયામાં મોહબ્બત કી દુકાન, એ નિજે હેઠળ આજે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે. અને અમે પણ હંમેશા કહેતા હોઈએ છીએ, મોઢામાં આપણે જે એક જ જબાન છે જેનાથી આપણે સારું પણ બોલી શકીએ છીએ અને ખરાબ પણ બોલી શકીએ છીએ. તો શું કામે આપણે સારું બોલી બધામાં મોહબ્બત ફેલાવીએ. અને આ પણ એક હિન્દુ મુસ્લિમ એકતાનો પર આ બતાવે છે કે ઉપલેટામાં પણ હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ અને એને અમે સમર્થન આપીએ છીએ. અને આવા પ્રોગ્રામ ચાલુ રહે અને જે આપણે સિદ્ધાંતથી આ પ્રોગ્રામ કરીએ છીએ એ પ્રમાણે ઠેક ઠેકાને આપણે અમલવારી કરીએ અને બધા સભ્યો એમાં દરેક વખતે હાજર રહે એવી એ બધા સભ્યોને નમ્ર વિનંતી. અને આજે આ પ્રોગ્રામ બદલ રજાકભાઈ હિંગોરાને અભિનંદન આપું. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બે સમાજ, બે કોમને સામસામી અથડાવી દેવાના જે પ્રયત્નો કરે છે, ત્યારે ઉપલેટાના નગર સેવક, નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સદસ્ય રજાકભાઈ હિંગોળા, જે બાવલાના હુલામના નામે ઓળખાય છે, તેમને એક નવો જ કોન્સેપ્ટ લઈ આવી અને હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો બતાવવાના પ્રયત્નો કર્યા. તેમણે પોતાના વોર્ડ નંબર 9માં દુકાને દુકાને નફરતનો વિરોધ કરી અને મોહબ્બતની દુકાન ચાલુ કરી છે. અને એમના પોસ્ટરો લગાવી અને એક નવો જ સંદેશો આપવાના જે પ્રયત્નો કર્યા છે તે ખરેખર સરાહનીય છે. અને આ સંદેશા દ્વારા હિન્દુ મુસ્લિમમાં એકતા આવે અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ બની અને રહે એવા પ્રયત્નો કર્યા છે. તે બદલ તેમને હું ઉપલેટા શહેર કોંગ્રેસ વતી અભિનંદન પાઠવું છું.